હેલો મિત્રો, આજે હું તમને હાઇડ્રોકાર્બનમાં સંકરણ વિશે માહિતી આપીશું. તે પણ એક ટ્રીકના આધારે. એ ટ્રીક ઉપરથી તમે કોઈ પણ હાઇડ્રોકાર્બનની અંદર સંકરણ શોધી શકશો. તો ટ્રીક છે, જો કાર્બનની સાથે 0 પાઈ બંધ હોય તો એનું સંકરણ થશે sp3. કાર્બન સાથે 1 પાઈ બંધ જોડાયેલો હોય તો તેનું સંકરણ થશે sp2 અને કાર્બન જોડે 2 પાઈ બંધ જોડાયેલા હોય તો તેનું સંકરણ થશે sp. તો હવે આના ઉપરથી હું તમને કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરાવું, જેમ કે CH3 CH2 CH2 અને CH3. તો આ કાર્બન છે, તો આ કાર્બનની જોડે કેટલા પાઈ બંધ આવેલા છે? 0 પાઈ બંધ. 0 પાઈ બંધ, તો એનું સંકરણ શું થશે? sp3. આ કાર્બન જોડે કેટલા પાઈ બંધ છે? 0, તો આનું થશે sp3. આ કાર્બન જોડે 0 પાઈ બંધ છે તો આનું સંકરણ થશે sp3 અને આ કાર્બન જોડે 0 પાઈ બંધ છે તો તેનું સંકરણ થશે sp3. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કે CH3 CH દ્વિબંધ CH3. તો આ કાર્બન જોડે પાઈ બંધ નથી તો એનું સંકરણ થશે sp3. આ કાર્બન જોડે 1 પાઈ બંધ છે, આ એક સિગ્મા અને એક પાઈ બંધ છે તો આનું સંકરણ શું થશે? 1 પાઈ બંધ છે તો sp2. એ જ રીતે આ કાર્બન જોડે 1 સિગ્મા અને 1 પાઈ બંધના કારણે તેનું સંકરણ થશે sp2 અને આ કાર્બન જોડે 1 પણ પાઈ બંધ નથી તો એનું સંકરણ થશે sp3. આ જ રીતે આપણે તો આ અહીંયા કાર્બન છે, તો આ કાર્બન જોડે 1 પણ પાઈ બંધ નથી તો તેનું સંકરણ થશે sp3. આ કાર્બન જોડે પણ 1 પણ પાઈ બંધ નથી તો એનું સંકરણ થશે sp3. આ કાર્બન છે, તો આ કાર્બન જોડે 1 સિગ્મા છે અને 1 પાઈ બંધ છે, 1 પાઈ બંધ છે તો તેનું સંકરણ શું થશે? sp2. એ જ રીતે આ કાર્બન પણ 1 પાઈ બંધ છે તો એનું થશે sp2. અહીંયા કાર્બન છે તો એનું થશે sp3. અહીંયા કાર્બન છે તો એનું sp3 થશે અને આ કાર્બનનું થશે sp3. તે જ રીતે આપણે આ રીતે બેન્ઝીન રિંગ લઈએ તો અહીંયા 1 પણ પાઈ બંધ આવેલા નથી તો આમાં બધા જ 6 કાર્બનનું સંકરણ થશે sp3. આ જ રીતે ફરી બીજું ઉદાહરણ લઈએ, બેન્ઝીન રિંગ, એની અંદર 3 પાઈ બંધ કરીએ. 3 પાઈ બંધ કરીએ તો આનું સંકરણ શું થશે? આમાં બધા કાર્બન જોડે 1 પાઈ બંધ છે તો આનું સંકરણ થશે sp2. આ તમારે યાદ રાખવાનું કે 1 પાઈ બંધ તો sp2, 2 પાઈ તો sp. હવે આપણે 2 પાઈ વાળું એક્ઝામ્પલ લઈએ, જેમ કે CH2 દ્વિબંધ C દ્વિબંધ CH2. તો આ કાર્બન જોડે આ કાર્બન છે તો આનું C, અહીંયા H આ રીતે થશે તો 1 પાઈ બંધ છે તો આનું સંકરણ થશે sp2. આ કાર્બન જોડે 2 પાઈ છે, એક આ છે અને એક આ છે તો એના કારણે આનું સંકરણ થશે sp અને આ કાર્બનનું થશે sp2. આનું નામ છે એલિન અને આ દર વખતે પરીક્ષામાં પૂછે છે તો તમારે યાદ રાખવાનું કે એલિનની અંદર 2 છેડાના કાર્બનનું સંકરણ છે sp2 અને જે વચ્ચેનું કાર્બન છે એનું સંકરણ છે sp. હવે હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું જેને તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો, જેમ કે બેન્ઝીન રિંગ ઉપર CH3, તેના પછી આ 3 એક્ઝામ્પલ તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો કે આનું સંકરણ શું થશે.